પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા વડોદરા ખાતે અનુકંપા ભોજન દરરોજ આપવામાં આવી રહ્યું છે. વડોદરાની એસએસજી હોસ્પિટલની સામે કીર્તિ મંદિર પાસે પરમ વેલફેર ફાઉન્ડેશન વડોદરા સંચાલિત શ્રી મહાવીર જૈન અન્નક્ષેત્ર દ્વારા ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે. દીપ ગાંધી તથા તેઓની તમામ ટીમ દ્વારા સાથ સહકારથી આ કામ પૂરું પાડે છે. પરમ વેલફેર ફાઉન્ડેશન શિક્ષણ અને આરોગ્યની પણ સેવા આપે છે. વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા, વિદ્યાર્થીઓને શાળા કોલેજ માટે ફીની પણ સહાય આપે છે. ત્યારે આજરોજ ઉનાળાની ઋતુમાં ખાસ બાફલો અને કેરીની સિઝનમાં રસ, ઈદડા, રોટલી, પનીર, શાક, જીરા રાઈસ વગેરે અલગ અલગ ભોજન દરરોજ આપવામાં આવી રહ્યું છે. પ્રણામ, જય જિનેન્દ્ર. પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આ જગ્યાએ રોજ જે ભોજન ભક્તિ કરવામાં આવે છે, જૈન પ્રમાણે અનુકંપા ભક્તિ કહેવાય. આ અનુકંપામાં અત્યારે ગરમીની સિઝન છે અને કેરીની સિઝન પણ છે. એટલે ગરમીને ધ્યાનમાં રાખીને અમે કેરીનો બાફલો દર રવિવારે આપીએ છીએ. કેરીનો રસ પણ સિઝનમાં દર રવિવારે પીરસીએ છીએ. એ સિવાય રવિવારે ઓલ્ટરનેટ ક્યારેક શરબત છે, ક્યારેક શેરડીનો રસ છે, એવી રીતે અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સ પણ અમે અહીંયા સર્વ કરીએ છીએ. અને એ કોલ્ડ ડ્રિંક્સ પણ અમે જાતે અમારા કિચનમાં બનાવેલું આપીએ છીએ, તૈયાર લાવી અને એવી રીતે નથી આપતા. એ સિવાય અમારા સંસ્થા દ્વારા છેલ્લા 1.5 મહિનામાં આઈટીસી કંપનીના ચોપડા, ફૂલસ્કેપ ચોપડા 2000 ડઝન, એટલે કે એની એમઆરપી લગભગ 17 લાખ રૂપિયા થાય, એ 60% ડિસ્કાઉન્ટમાં અમારા અલગ અલગ 7 સેન્ટરો પરથી વિતરણ કરવામાં આવેલ હતું. એ સિવાય આ વર્ષ એકેડેમી યર્સ પૂરું થવા આવ્યું, એનું પૂરું થયું એમાં જે તે વિદ્યાર્થીની કોઈપણ કારણસર વર્ષ દરમિયાન ફી નથી ભરી શક્યા એવા લગભગ 70થી 80 બાળકોની, વિદ્યાર્થીઓની સ્કૂલ કોલેજની ફી જે પણ બાકી હોય, એટલે કે વર્ષ પૂરું થવા આવ્યું અને 40,000માંથી 25,000 ભર્યા હોય અને 15,000 બાકી હોય ફોર એક્ઝામ્પલ, તો 15,000 ભરી અને અમે પૂરું કરી આપ્યું. એવી રીતે 70થી 80 બાળકોને અમે આ છેલ્લા 2 મહિના દરમિયાન 4.5 લાખ રૂપિયા સ્કૂલ ફી તરીકે ભર્યા છે. એ સિવાય દર 12 તારીખે, દરેક મહિનાની 12 તારીખે અમારો આયુર્વેદિક મેડિકલ કેમ્પ હોય છે અને એ કેમ્પ સુભાનપુરા રાખવામાં આવે છે. એમાં હરસ, મસા, ભગંદર અને કેન્સરની દવા અને નિસંતાનપણાની દવા ફ્રી આપવામાં આવે છે. એ સિવાયના કોઈપણ રોગની દવા 20% ડિસ્કાઉન્ટમાં આપવામાં આવે છે. આના માટે નાડી વૈદ્ય શ્રી અર્જુનસિંહ બાપુ રાજકોટથી દર મહિને પોતાની સેવા આપવા માટે અહીં આવે છે. આ સેવા પણ લગભગ 1 વર્ષથી ચાલી રહી છે અને દર 12 તારીખે આ કેમ્પમાં લગભગ 80થી 100 પેશન્ટો આવે છે અને એમાં 20થી વધારે પેશન્ટો કેન્સરના હોય છે. અને કેન્સરમાં એમની દવાથી એ ભસ્મ વગેરે આપે છે. એનાથી લગભગ અત્યાર સુધીમાં 10 મહિના 12 મહિનાના ડ્યુરેશનમાં લગભગ 20થી 22 કેન્સરના પેશન્ટોને કેન્સરમાં પણ ઘણું રિલીફ થયેલું છે.